આપણે એ અખંડાનંદજી મહારાજના જે અધ્યાત્મ રામાયણ પરની વ્યાખ્યા છે, એમના પ્રવચનો છે, એનો આધાર લીધેલો છે. બાકી થોડીક બીજી ટીકાઓ છે, એનો પણ આધાર લીધેલો છે. અને એટલે અખંડાનંદજી મહારાજનો આધાર લીધો હોય એટલે આપણું જે જ્ઞાનનો, એ અન્ડરસ્ટેન્ડિંગનો, અધ્યાત્મ રામાયણના જે તત્વ છે એને સમજવાનો જે સ્રોત છે એ એકદમ ઓથેન્ટિક છે, ડિપેન્ડેબલ છે. એટલે એના વિશે કોઈ પ્રશ્ન નથી. હવે આ મહારાજજીએ અહીંયા આ કથા માટે એક ભાવ વિશ્વ તૈયાર કર્યું છે. અને ભાવ વિશ્વ તૈયાર કરવાનું એટલે કે એક આપણા મનમાં એક એવું ક્ષેત્ર, બેકગ્રાઉન્ડ બનાવવાનું કે જેમાં આ રામકથા સાંભળી અને એને આપણે આપણી બુદ્ધિમાં સ્થિત કરી શકીએ. એટલે એ જે ભાવભૂમિ કહ્યું એમણે, એ ભાવભૂમિ રૂપે એમણે એક કથાનક કહ્યું છે. અને એ કથાનક છે એ જેવી રીતે ભાગવતમાં ને વગેરે બધે હોય છે એ પ્રમાણે આ સૂતજીનું પાત્ર આવે છે. સૂતજી એટલે એક સૂત્રધાર રૂપે હોય છે. સંસ્કૃત નાટકોમાં સૂત્રધાર આવતા, અને સૂત્રધાર હોય એનો બધા પાત્રોને ભેગા કરવા માટેના પ્રસંગો ઊભા કરી આપનાર, એ બેને ભેગા કરનાર, અને એમની પાસે જે કંઈ આ નાટકના ડેવલપમેન્ટ માટે જે કરાવવાનું હોય એ કરવા માટે એમને ઇનિશિયેટિવ આપનાર એવું એક જે પાત્ર હોય છે એને કહેવાય છે સૂત્રધાર. તો એ જે સૂત્રધાર અહીંયા સૂતજી છે. ભાગવતજીમાં પણ એવું જ છે, અહીંયા પણ સૂતજી છે. અને એ સૂત વાચ એવી રીતે વાર્તા શરૂ થાય. અહીંયા વાર્તામાં શરૂઆત આપણે કરવાની છે એ નારદજીના પ્રસંગથી છે. નારદજી એ ભક્તિ માર્ગના આચાર્ય છે. અને બધાને ભક્તિ તરફ લઈ જવા માટે, ભક્તિનું મહાત્મ્ય સમજાવવા માટે, ભક્તિના જે ઇન્ટ્રિકસીસ છે, જે સૂક્ષ્મ વાતો છે, એ પણ નારદજીએ કેટલીય વખત ઘણા લોકોને કરેલી છે. અને એટલે જેવી રીતે વેદાંતના તર્કબદ્ધ અન્ડરસ્ટેન્ડિંગ માટે ન્યાય એટલે તર્ક, એટલે કે લોજિક. ઓકે, એટલે લોજિકલી સમજવા માટે આ જે અધ્યાત્મ છે એને લોજિકલી સમજવા માટે બ્રહ્મસૂત્ર છે. કારણ કે બ્રહ્મસૂત્રમાં ઘણા બધા પૂર્વ પક્ષીઓ વિચિત્ર સવાલ પૂછે, અને એ સવાલોના જે જવાબ આપેલા છે એનું નામ છે બ્રહ્મસૂત્ર. એટલે બ્રહ્મસૂત્ર એ આપણી બુદ્ધિમાં જો આ તત્વ બરાબર એસ્ટાબ્લિશ ના થતું હોય તો એને લોજિકલી સમજાવવા માટેની જે આધાર છે એનું નામ છે બ્રહ્મસૂત્ર. એવી રીતે આ ભક્તિ પણ ઘણા લોકોને ગળે ઉતરતી નથી. એ ભક્તિને તાર્કિક રીતે, સારી રીતે, શાસ્ત્રીય રીતે સમજાવવા માટેના સૂત્રો છે, અને એને કહેવાય છે નારદ ભક્તિ સૂત્ર. એટલે નારદ ભક્તિ સૂત્ર નામનું એક ગ્રંથ છે જે નારદજીએ લખેલો, અને એમાં ભક્તિ માટેના સૂત્રો આપેલા છે. તો એ પ્રમાણે આ નારદજી છે એ ભક્તિ માર્ગના આચાર્ય છે. અને એમની વિશેષતા એવી છે કે એ વિચરણ કરતા હોય, એ ગમે ત્યાં ફરતા હોય, અને જ્યાં ફરે રસ્તામાં કોઈ વિષાદયુક્ત કોઈ દેખાય, કોઈક દેખાય દુઃખી, કોઈક દેખાય મુશ્કેલીમાં, કોઈક દેખાય બહુ એગ્રેસિવ, એટલે કે ગુસ્સો કે એવા કોઈક નકારાત્મક એવા ભાવ સાથે કોઈ દેખાય, અને જો નારદજી એમને જુએ તો એ નારદજી એને ઊભા રાખે, વાતો કરે, અને વાતો કરી અને અંતે એમને ભક્તિનો ઉપદેશ આપે કે આ બધામાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે,
અને એ શું છે? ભક્તિ. તો એ પ્રમાણે આ ભક્તિ માર્ગના આચાર્ય નારદજી. આપણને ખબર છે વાલ્મીકી રામાયણ એને પણ જેણે લખ્યું છે એ વાલ્મીકીજી કોણ હતા? એ વાલ્મીકીજી હતા વાલિયો લૂંટારો, જેનું નામ હતું રત્નાકર. અને એ જંગલમાં બધા લોકોને લૂંટી અને મારી અને પૈસા ભેગા કરતો અને એનું કુટુંબ ચલાવતો. એક વખત નારદજી ત્યાંથી પસાર થતા હતા. એણે નારદજીને પણ પકડ્યા. નારદજી કે ચાલા હું સાધુ છું, મારી પાસે શું લેવાનું છે તારે? પણ એણે માન્યું નહીં, કારણ કે એણે સાધુ જોયા નહીં હોય એના પહેલાં, કે એની પાસે કશું ના હોય. એટલે એને કે ના ના, તમારી પાસે જે હોય આપી દો. તો કે હું આપી દઈશ, પણ તું આ પાપ કેમ કરે છે? કે તને ખબર નથી કે આવી રીતે તું લૂંટી લે, મારે કોઈને, તો એ પાપ લાગે એવું તને નથી ખબર? તો એ કે છે કે કંઈ નહીં, એમાં શું છે કે મારા બૈરા છોકરાઓ છે એમને ખવડાવવું તો પડે ને. તો કે સારું, તો એક કામ કર, કે જા ઘેર અને તું પૂછી આવી કે આ એમને ખવડાવવા માટે જે તું આ કામ કરે છે એ કામથી પાપ મળે છે, પાપ ઉત્પન્ન થાય છે, એ પાપના એ લોકો ભાગીદાર છે એવું પૂછી આવી. પેલાને વિશ્વાસ નહોતો. એણે નારદજીને ઝાડ સાથે બાંધી દીધા અને પછી પૂછવા ગયો. અને એની પત્ની, એના વૃદ્ધ પિતા હતા, એના બાળકો, બધાએ કહ્યું કે તમને ખવડાવવાની અમારી ફરજ છે, હેડ ઓફ ધ ફેમિલી, કમાવનાર એક વ્યક્તિ તરીકે વ્યવસાય છે આ તમારો, અને એમાં તમારે જે કરવું એ કરવાનું, અમે એમાં ભાગીદાર નથી. અને એ રત્નાકરની આંખો ખુલી ગઈ અને એ આવ્યો પાછો અને નારદજીના ચરણોમાં પડી ગયો. અને નારદજીને કહે છે કે મારા ઘરમાં તો બધા ના પાડે છે કે એ લોકો મારા પાપમાં ભાગીદાર નથી. હવે હું શું કરું? મેં તો કેટલા પાપ કર્યા છે, અત્યાર સુધીની જિંદગીમાં પાપ જ થયા છે, હવે હું શું કરું? અને નારદજી એને રામ મંત્ર આપે છે. એમ કહે છે કે તું અહીંયા જ ઝાડ નીચે બેસી જા અને રામ નામનો જપ કર. દાઝેલો હતો સમાજ સંસારથી, અને આ સાધુ બહુ દિવ્ય સાધુ દેખાતા હતા. એ સાધુ દ્વારા ઉપદેશ મળ્યો એટલે એની શરણાગતિ, એની શ્રદ્ધા, એની ભક્તિ અનન્ય હતી. બીજી કોઈ જગ્યાએ હવે એણે પોતાના મનને ઇન્વેસ્ટ કરવાનું જ નહોતું. અને એટલે એ રામ નામનો જપ કરવા બેઠો અને રામજી પ્રસન્ન થયા. અને રામજીની પ્રસન્નતાને પામી અને પછી એણે રામાયણની રચના કરી. ધ્રુવજીની વાત આપણને ખબર છે. એ ધ્રુવજી પણ ઘેરેથી નાનો 7-8 વર્ષનો છોકરો ઘેરથી નાસી ગયેલો. ઉત્તાનપાદ રાજાના ખોળામાં બેસવું હતું અને એની સાવકી માએ એમ કહ્યું કે તું તારા પિતાના ખોળામાં નહીં બેસી શકે, એના માટે તો તારે મારી કુખે જન્મ લેવો પડશે. અને એટલે તું ભગવાનને પ્રાર્થના કર, ભગવાનને પ્રસન્ન કર, અને એ જો તને મારી કુખે જન્મ આપશે ત્યાર પછી તું આ રાજાના, તારા પિતાના ખોળામાં બેસી શકીશ. એને થયું કે પ્રસન્ન કરવાની વાત છે ભગવાનને. એને કંઈ ખબર નહોતી કોણ ભગવાન ને કેવા ભગવાન હોય ને શું નામ હોય ને એવું કંઈ ખબર હતી નહીં. પણ એ ઘરેથી નીકળી ગયો ભગવાનને પ્રસન્ન કરવાના હેતુથી. અને રસ્તામાં નારદજી મળ્યા. અલ્યા બેટા ક્યાં જાય છે નાનકડો છોકરો? એ કે છે ભગવાનને પ્રસન્ન કરવા જાઉં છું. અને એણે વાત કહી કે આવું આવું થયું અને મારે હવે ભગવાનને પ્રસન્ન કરવા છે. નારદજી એને રસ્તો બતાવે છે. એ કહે છે સારું, તું અહીંયા બેસ, અને એક નારાયણનો જ મંત્ર આપે છે અને કહે છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર તું અહીંયા કર અને નારાયણ પ્રસન્ન થશે અને એ તને તારે જે જોઈએ છે તે આપશે. ધ્રુવજીએ કર્યું એવું અને એનું ફળ પણ મળ્યું. ભગવાન પ્રસન્ન થયા,
એમની સાથે આવ્યા અને એને જે વરદાન જોઈતું હતું તે આપ્યું. પ્રહલાદજીનું પણ એવું જ થયું. પ્રહલાદજી પણ હિરણ્યકશિપુની પત્ની કયાધુ, એ કયાધુ ગર્ભવતી હતી. હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા જતા રહેલા જંગલમાં, અને ઇન્દ્રને આ હિરણ્યકશિપુથી બહુ બીક હતી. એટલે હિરણ્યકશિપુની ઉપર વેર લેવા માટે ઇન્દ્ર ભગવાને કાવતરું કર્યું. એ આવ્યા અને કયાધુનું અપહરણ કરી અને લઈ જતા હતા. નારદજીએ જોયું અને નારદજી એ ઇન્દ્રદેવને ઊભા રાખ્યા અને કહે છે, આ તમે શું કરો છો? આ એક સ્ત્રી, સગર્ભા સ્ત્રી, એનો પતિ નથી અને તમે એને લઈ જાઓ, એ કોઈ દેવતાને શોભે એવું કામ છે? એ તો ના થાય તમારાથી. અને ઇન્દ્રજીને દેખાઈ ગયું કે બરાબર છે, આ તો નારદજી છે. એમને કહેવાય છે મુનિરાજ, દેવર્ષિ કહેવાય છે, દેવર્ષિ, દેવ ઋષિ નારદજી. એ દેવર્ષિ નારદજી કે, અને ઇન્દ્રનામાને એવું બને નહીં એટલે માનવું પડ્યું. અને કે તો પછી હવે હું આનું શું કરું? એ કે તમે એને મારી દેખભાળમાં મૂકી દો. અને નારદજી એને આશ્રમમાં લઈ ગયા, વિશ્વામિત્રજીના આશ્રમમાં એ લઈ ગયા. અને કયાધુને ગર્ભાવસ્થા દરમિયાન નારદજીએ ભાગવત વાંચી સંભળાવ્યું, કહી સંભળાવ્યું. અને જે પુત્ર જન્મ્યો એ પ્રહલાદ, ઘરમાં દેવતા વિરુદ્ધ વાતાવરણ, કારણ કે અસુર હતા, દેવતાઓ તો એમના દુશ્મનો, અને આ નારાયણનો ભક્ત. એટલે આ જે નારદજી છે એ તો ભક્તિનો પ્રચાર કરવાનું જ કામ કરે. આપણા માટે પણ એ નારદજીએ પ્રશ્ન પૂછ્યો છે. એ નારદજી આવી રીતે વિચરણ કરતાં કરતાં ગયા બ્રહ્મલોકમાં, સત્યલોકમાં. સત્યલોક એટલે બ્રહ્મલોક, 7 અપ કહેવાય છે ને, એમાં સૌથી ઉપરનો એ બ્રહ્મલોક. એ સત્યલોકમાં ગયા. બ્રહ્માજી બેઠેલા. બ્રહ્માજીની સાથે એમના પત્ની સરસ્વતીજી હતા. અને શૌનક આદિ મુનિઓ એમની આજુબાજુ બેસી અને એમની સ્તુતિ કરતા હતા. એ લોકો શાસ્ત્ર ચર્ચા કરતા હતા. નારદજી ત્યાં પહોંચ્યા અને એમણે પ્રણામ કર્યા. એ વાત થોડી વાર પછી કરીએ. બ્રહ્માજી એટલે કોણ? તો બ્રહ્માજી એટલે સૃષ્ટિકર્તા. અને સૃષ્ટિ કરવા માટે એટલે કે કોઈ પણ સર્જન માટે તો જ્ઞાન જોઈએ. અને જ્ઞાન ક્યાં છે? જ્ઞાનનો સ્ત્રોત છે વેદ. એટલે બ્રહ્માજીને 4 મોઢા છે. એ 4 મોઢા એ રિપ્રેઝેન્ટ કરે છે કે 4 વેદ છે એમના મસ્તિષ્કમાં. 4 વેદનું જ્ઞાન એમના મસ્તિષ્કમાં છે, એમની બુદ્ધિમાં છે. હવે આ જ્ઞાન એકલું હોય, એ જ્ઞાન કંઈ સર્જન નથી કરી શકતું. ખરેખર જ્ઞાન તો સત્વપ્રધાન છે. અને સત્વપ્રધાનતા હોય એનામાં બહુ પ્રવૃત્તિ કરવાની ધગશ ના હોય. એ તો શાંતિથી એક જગ્યાએ બેઠેલા હોય. પણ સૃષ્ટિ સર્જનનું કામ તો ભગવાને બ્રહ્માજીને આપેલું. અને એટલે એની સાથે છે પ્રકૃતિ, પુરુષ સાથે પ્રકૃતિ, અને એ છે સરસ્વતીજી. સરસ્વતીજી પણ જ્ઞાનની દેવી છે. એટલે જ્ઞાન તો એની પાસે પણ છે, પણ એ છે સ્ત્રી અને પ્રકૃતિ. સ્ત્રી એટલે પ્રકૃતિ. અને એ પ્રકૃતિની મદદથી, એ પ્રકૃતિ કેવી હોય? તો પ્રકૃતિ તો ત્રિગુણાત્મિકા છે. ગુણ હોય એનામાં, અને રજસ છે. એ રજસ એ પ્રકૃતિમાં છે. એ પ્રમાણે, કારણ કે કોઈ પણ માં હોય એ જો પ્રવૃત્ત ના થાય
તો કોઈનો બાળકનો જન્મ પણ થતો નથી અને બાળકની એટલે કે કુટુંબનું વ્યવહાર પણ ચાલતો નથી. એટલે એક્ટિવનેસ એટલે રજસગુણ. તો એ રજસગુણ, સત્વગુણ બ્રહ્માજીનો અને રજસગુણ સરસ્વતીજીનો, એમ બે ભેગા થઈ અને સર્જન કાર્ય થાય. આ સર્જન કાર્ય કરવા માટે થોડીક વધારે હજુ પણ બીજી એક વસ્તુની જરૂર પડે, અને એ છે, આ તો કંઈ ઓર્ડિનરી સર્જન નથી, આ તો કંઈ ચિત્ર દોરવાના નથી, આ તો પૂર્વમાં જે સૃષ્ટિનો પ્રલય થઈ ગયેલો એમાં જે બધા જીવો હતા એ જીવોને ફરીથી ઊભા કરી, પ્રાણ આપી, ચૈતન્ય આપી અને એમને જીવ બનાવવાના હતા, એમને યોનિઓમાં મૂકવાના હતા અને આખું બ્રહ્માંડની, આખા સૃષ્ટિની રચના કરવાની હતી. તો કોને કેવું આપવું એ કેવી રીતે નક્કી થાય? એટલે એમને ખબર હોવી જોઈએ કે આણે આટલા સારા કામ કર્યા છે, આટલા ખરાબ કામ કર્યા છે, એને આ યોનિ મળે, અને એ પ્રમાણે બધાની યોનિ, બધાના પ્રારબ્ધ, બધાના સુખાનુભૂતિ, સુખ દુઃખની અનુભૂતિ એ બધું નક્કી થાય. તો આને કહેવાય છે વિવેક. વિવેક કરવો એટલે સારા અને ખોટાને જુદું પાડવું. વિચ ધાતુ એ સારા અને ખોટાને જુદું પાડવા માટેનું જે છે એ છે, અને એ વિચ ધાતુમાંથી બને છે શબ્દ વિવેક, અને એ વિવેક દ્વારા એમણે સારા ખોટાનું પરીક્ષણ કરી અને એને જુદું પાડવું પડે. અને આપણા હિન્દુ સંસ્કૃતિમાં, પુરાણોમાં હંસનું પાત્ર છે. હંસ, તે હંસ છે એ જાણીતો છે નીર ક્ષીર વિવેક. ક્ષીર એટલે દૂધ. દૂધ અને પાણી ભેગું થઈ ગયું હોય તો એ દૂધ પી લે અને પાણી રવા દે, એ શક્તિ જેનામાં છે એ છે હંસ. અને એટલે આ બ્રહ્માજી અને સરસ્વતીજીનું વાહન છે હંસ. એ હંસ દ્વારા વિવેક, એમ સત્વગુણ, રજસગુણ અને વિવેક એ ત્રણના સમન્વયથી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. આ સૃષ્ટિની જ્યારે રચના કરી ત્યારે બધું સારું ખોટું બધું સર્જન થયું હોય, અને એટલે એ માટેનો કંઈક પ્રશ્ન આ નારદજીને થયેલો, અને એટલે નારદજી એ પ્રશ્ન પૂછવા આવેલા છે. કેવી રીતે આવ્યા છે? નારદજી ત્યાં આવ્યા અને એમણે બહુ આદરપૂર્વક પ્રણામ કર્યા. આમ તો આપણને ખબર છે કે બ્રહ્માજીના માનસ પુત્ર નારદજી છે, એટલે જ્ઞાન તો હોય, કારણ કે બ્રહ્માજી જ્ઞાની છે, જ્ઞાન તો હોય, પણ છતાંય કોઈ પ્રશ્ન થયો હોય તો એ પૂછવા માટે એ પોતાના પિતાજી અને જ્ઞાની પાસે આવેલા છે. એમણે બે હાથ જોડી અને પ્રણામ કર્યા, સાષ્ટાંગ પ્રણામ કર્યા હશે એક પદ્ધતિ પ્રમાણે. અને અખંડાનંદજી મહારાજ કહે છે કે આપણે સાધકોએ પણ આ જાણવું જોઈએ કે નારદજી જેવા દેવર્ષિ છે, એ દેવર્ષિ પણ જ્યારે પ્રશ્ન પૂછવા જાય છે ગુરુ પાસે ત્યારે કેટલી વિનમ્રતા છે. એની બોડી લેંગ્વેજ, જેના હાવભાવ કહેવાય, એટલે એની ચેષ્ટાઓ કહેવાય, એને સંસ્કૃત શબ્દ છે ચેષ્ટા. એટલે એના શરીરની ચેષ્ટાઓ, એના આંખના ભાવ, એના શરીરની મુદ્રા એટલે કે નમસ્કાર, અને સાષ્ટાંગ કર્યા હોય તો પ્રણિપાત, આ બધું જે છે એ ખરેખર આ સાધકે જાણવા જેવું છે, શીખવા જેવું છે. અને જ્યારે પણ આપણે જાણીએ, કેટલાક લોકો હોય છે અત્યારે આ જમાનામાં તો ખાસ કરીને, કે જે લોકો એમ કહે છે કે કોઈ વ્યક્તિને શું પગે લાગવાનું. તો આપણે જાણવાનું છે, કારણ કે આપણે શાસ્ત્ર અધ્યયન કરવા હવે પ્રવૃત્ત થયા છીએ, એટલે કે આપણે કદી કોઈ વ્યક્તિને પ્રણામ નથી કરતા.
આપણે એના જ્ઞાનને પ્રણામ કરીએ છીએ. એ પ્રણામ જે થાય છે, ગુરુજીને આપણે પ્રણામ કરીએ છીએ, એ જ્ઞાનને પ્રણામ છે, એ વ્યક્તિને નથી. ગુરુજી પણ જાણે છે કે આ પ્રણામ છે એ મને નથી કરતા, આ તો મારી બુદ્ધિમાં જે જ્ઞાન છે એ જ્ઞાનને આ પ્રણામ છે, આ શરીરને પ્રણામ નથી. જે આ બુદ્ધિમાં આ તત્વ ભરેલું છે એ તત્વને પ્રણામ છે. અને એટલે કોઈક પ્રણામ કરે તો ગુરુજી એને રીડાયરેક્ટ કરી દે છે કે આ તો આ શાસ્ત્રને પ્રણામ છે, મને નહીં. એ પ્રમાણે એ પ્રણામ કરે છે અને પ્રણામ કરીને પછી પ્રશ્ન પૂછે છે. અને એ શું પ્રશ્ન પૂછે છે એ આપણે હવે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.